વેરાવળમાં પબજી ગેમની લતનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાંકાનેર જામસર ગામના 33 વર્ષીય સિદ્ધરાજ દેલવડિયા માનસિક રીતે અસ્થિર બની ગયા હતા। બે બાળકોના પિતા એવા સિદ્ધરાજ પબજી ગેમની લતને કારણે 3 મહિના પહેલા ઘરેથી નીકળી ગયા હતા, જેમને વેરાવળના નિરાધારનો આધાર આશ્રમે શોધી કાઢ્યા। આશ્રમ સંચાલકે જનક પારેખના જણાવ્યા મુજબ એક સપ્તાહ પહેલા આજોઠા ગામ નજીક હાઈવે પર રખડતી હાલતમાં સિદ્ધરાજ મળી આવ્યા હતા, ત્યારે આશ્રમની રેસ્ક્યુ ટીમે તેમને બચાવી લીધા હતા। આશ્રમમાં સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેઓ પબજી ગેમની લતના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા। સિદ્ધરાજના પરિવારજનોએ છેલ્લા 3 મહિનાથી તેમને શોધવા માટે ભારે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈ સફળતા ન મળી। આશ્રમની ટીમે સિદ્ધરાજની યોગ્ય સારવાર કરી તેમને માનસિક સ્થિતિમાં સુધારો લાવ્યા બાદ તેમના પરિવાર સાથે સંપર્ક સાધ્યો। મિલન સમયે સિદ્ધરાજના બાળકો અને માતા પિતા આનંદના આંસુ રોકી ન શક્યા હતા। આ ઘટના આધુનિક સમયમાં ઓનલાઈન ગેમિંગની લતની ગંભીરતા દર્શાવે છે અને સમાજ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો બની ગયો છે। જય સોમનાથ, હું જનક પારેખ, નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ ગીર સોમનાથ। આજથી 1 અઠવાડિયા પહેલા અમે એક પ્રભુજીનું આજોઠા ગામ પાસેથી રેસ્ક્યુ કરીને આશ્રમ પર લાવ્યા હતા। પ્રભુજીની સારવાર અને સાર સંભાળ બાદ ગઈકાલે તેમને તેમના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા। પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામના વતની સિદ્ધરાજભાઈ પોતે 2 બાળકોના પિતા છે અને આજથી 2 વર્ષ પહેલા તેઓ પબજી ગેમ રમતા રમતા પોતાની માનસિક અસ્થિરતા ગુમાવી બેઠા હતા અને છેલ્લા 3 મહિનાથી પરિવારથી વિખૂટા પડી ગયા હતા। ગઈકાલે જ્યારે આશ્રમ પરિવાર દ્વારા તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા, ત્યારે તેમના પરિવારમાં તેમના માતા પિતા અને તેમના 2 બાળકો ની ખુશીનો કોઈ પાર નહોતો અને તેમણે નિરાધારનો આધાર આશ્રમ પરિવારને ખૂબ સારા આશીર્વાદ આપ્યા હતા। આજના જમાનામાં બાળકો અને નવયુવાનો જ્યારે આ પબજી ગેમ પાછળ મશગુલ થઈ જતા હોય છે, તેમના માટે એક